નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 5 સંસ્કૃતમાં તેમનો સ્વાધ્યાય જે છે તેનો આજે આપણે અભ્યાસ કરશું. ગયા લેક્ચરમાં આપણે અનુવાદનો અભ્યાસ કરેલો, તો ક્રમાનુસાર આગળ વધતા આજે સ્વાધ્યાયનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો સ્વાધ્યાયમાં હરેક સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે તે કોમન હોય છે, અને તે છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અર્થાત આપણને સ્પષ્ટ સુઘડ સંસ્કૃતના શબ્દોનું ઉચ્ચારણ કરી શકીએ એ હેતુથી અહીં ઉચ્ચારણનો પ્રશ્ન આપેલો હોય છે. તો પહેલું છે ભ્રમણભાસઃ, 2 કિંચિત પ્રેષયતિ, સમ્યક પ્રચલતિ, અજંતા ગુહાયામ ચતુર્મુખસ્ય પદ્મપાણ્યાઃ બૌદ્ધગુહાયાઃ ત્રયંબકેશ્વરમ કૃષ્ણેશ્વરતઃ ટિપ્પણી પુસ્તકમ. વિદ્યાર્થીઓ, અહીં ઉચ્ચારણમાં વિસર્ગનો જ્યાં ઉલ્લેખ કરવામાં આવેલો હોય ત્યાં આપણે નો ઉચ્ચારણ પણ તેની જોડે કરવાનું છે. એનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 જે છે તે કહે છે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. તો પહેલો પ્રશ્ન અહીં છે કા દૂરભાષમ કરોતિ. હવે કા નો અર્થાત કોણ, દૂરભાષમ અર્થાત ફોન, કરોતિ અર્થાત કરે છે, પ્રશ્નાર્થ. વિદ્યાર્થીઓ, પરીક્ષામાં જ્યારે તમને સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તર આપો એવું જ્યારે પૂછવામાં આવે તો ત્યારે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર તમને એ ત્યારે જ આવડશે કે જ્યારે સંસ્કૃત શબ્દનું ગુજરાતી આવડતું હોય. તો અહીં હરેક પ્રશ્નનું જ્યારે પણ ગુજરાતી કરવામાં આવે ત્યારે ખાસ અહીં ધ્યાન રાખજો. અભ્યાસ કરો તો ચોક્કસ આવડી જાય. તો પહેલું છે કા દૂરભાષમ કરોતિ. કોણ, કા અર્થાત કોણ, દૂરભાષમ અર્થાત ફોન, કરોતિ એટલે કરે છે, પ્રશ્નાર્થ. હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે સંસ્કૃતમાં કંઈ પણ પ્રશ્ન કરવો હશે તો વક્તા અથવા તો લખેલું તે ક થી જ પ્રશ્ન થયેલા હશે. તમે અહીં આ 4 પ્રશ્નોમાં એક બાબત કોમન જશો, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય માટે જે શબ્દ છે તે ક થી જ હશે. તમે જોઈ શકો છો, પહેલામાં છે કા, બીજામાં કસ્યાહ, ત્રીજામાં કુત્ર અને ચોથામાં કિમ. બરાબર? આપણે વિગતવાર જોશું. તો હવે તમે પ્રશ્ન પહેલાનો જવાબ લખો. સવિતા દૂરભાષમ કરોતિ. આપણે ભણી ગયા ને કે ફોન કોણ ફોન કરે છે. બરાબર? શીલા અને તેની માતા સવિતા છે, તો સવિતા ફોન કરે છે ને તેની દીકરીને, એટલે અહીં લખો સવિતા દૂરભાષમ કરોતિ. બીજું, શીલા કસ્યાહ પુત્રી અસ્તિ. અર્થાત શીલા કોની પુત્રી છે? તો લખો તેનો જવાબ સંસ્કૃતમાં શીલા
સવિતાયાः પુત્રી અસ્તિ. હવે બીજું, વિદ્યાર્થીઓ અહીં વિભક્તિનો પણ સાથે અભ્યાસ કરતા છે. કસ્યાહ એટલે કોની, ચાલો ગુજરાતીમાં, પરંતુ સવિતાની પુત્રી, તો સવિતાની પુત્રી એને તો આપણે અહીં સંસ્કૃતમાં ઉલ્લેખ કરવાનો છે. તો સવિતાની એનું સંસ્કૃત કરવું હોય તો તેના માટે શેનો ઉપયોગ, વિભક્તિનો થાય છે. તો સવિતા તેને તમે હિન્દીમાં લખી નાખો, સવિતા તો સવિતા જ થાય, બરાબર. પણ અહીંયા ની જે પ્રત્યય વપરાયેલો છે, તો ની માટે અહીં ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, નો, ની, નું, ના. તો અહીં સવિતાની, તો સવિતા કેટલી છે, એક છે. તો સવિતાની એક હોવાને લીધે અહીં આપણે એક વચનમાં લખવું સવિતાયાહ. ષષ્ઠી વિભક્તિ એક વચનમાં હંમેશા યાહ વપરાય છે, બરાબર. તો લખજો શીલા સવિતાયાહ પુત્રી અસ્તિ. હવે ત્રીજું, શીલા કુત્ર ગચ્છતિ, કુત્ર અર્થાત ક્યાં. તો તેના માટે શું આવશે, શીલા ક્યાં જાય છે. તો આપણે શું લખશું, આપણે ગુજરાતીમાં ચલો બોલીએ, શીલા પ્રવાસમાં જાય છે. હવે પ્રવાસી ગુજરાતી થયું, પ્રવાસમાં, તો પ્રવાસમાં એવું લખવા માટે આપણે શેનો ઉપયોગ કરશું, તો કે વિભક્તિનો. તો હવે એ જોવાનું, પ્રવાસમાં, તો ચાલો આપણે પ્રવાસ એવું લખી નાખશું, પણ માં, તો માં માટેનું શું આપણે લખશું, તો કે તેના પ્રત્યય કયો છે, માં, ની અંદર, ઉપર. તો એના માટે કઈ વિભક્તિ વપરાય, તો કે સપ્તમી. તો એના માટે શું આપણે લખશું સંસ્કૃતમાં, તો કે તમારે એના માટે લખવાનું છે, લખજો શીલા પ્રવાસે ગચ્છતિ. શીલા પ્રવાસે ગચ્છતિ. પછી ચોથું છે, શીલા કિમ કિમ પશ્યતિ, શીલા શું શું જોવે છે. અર્થાત પ્રવાસમાં તે શું શું જોવે છે, તો કે ઘણું બધું જોવે છે, બરાબર. પરંતુ હવે આપણે એને સંસ્કૃતમાં વિગતવાર લખવાનું છે. તો લખો શીલા અજંતા ગુહાયામ, યાની માથે અનુસ્વાર, ભગવતઃ, તની પાછળ વિસર્ગ, બુદ્ધસ્ય સુંદરમ રની ઉપર અનુસ્વાર, શિલ્પમ અલ્પવિરામ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ, મખોડ, ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અલ્પવિરામ અન્યાની બહૂની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યતિ. ચાલો અહીં આપણે પ્રશ્ન 2 પૂર્ણ કરીએ છીએ. હવે આવે છે પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. તો વિદ્યાર્થીઓ, ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા હતા પ્રશ્ન 2માં, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે જો ત્યાં કુત્ર કિહ લખેલું હતું. તો હવે પ્રશ્ન 3માં પણ આપણે એ જ રીતના પ્રશ્નાર્થ વાચક શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે અહીં ઉદાહરણ આપ્યું છે, શીલા અજંતા ગુહાયામ અસ્તિ. તેનું ગુજરાતી કરો પહેલાં. શીલા અજંતાની ગુફામાં છે. તો હવે તેને પ્રશ્નાર્થમાં બનાવવું હોય તો કે શીલા ક્યાં છે, બરાબર.
તો આપણે ક્યાં છે એના માટે શું આપણે ઉપયોગ કરીએ છીએ સંસ્કૃતમાં? તો જો કુત્ર, કુત્રનો અર્થ થાય ક્યાં. એટલા માટે અહીં શું લખ્યું છે? શિલા કુત્ર અસ્તિ, શિલા ક્યાં છે. હવે વિદ્યાર્થીઓ બીજું એક એ ધ્યાન રાખવાનું છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવે ત્યારે હંમેશા વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું કમ્પલસરી છે. જો તમે તે પરીક્ષામાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓ તમારો અડધો માર્ક્સ માઇનસ થવાની સંભાવના છે. બરાબર? એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય ભૂલવાનું નહીં. તો હવે આપણે જોઈએ છીએ પેલું, મહેશ ઉદ્યાને અસ્તિ. મહેશ એટલે મહેશ, ઉદ્યાને અર્થાત બગીચામાં, અસ્તિ એટલે છે. હવે વિદ્યાર્થીઓ જો એક વચન હંમેશા આવતું હોય વાક્યમાં ત્યારે હંમેશા છે માટે આપણે અસ્તિ વાપરીએ છીએ, અને જ્યારે બહુવચનમાં જ્યારે કોઈ પણ ઉલ્લેખ થયો હોય પદમાં તો તેના માટે આપણે સંતિ વાપરીએ છીએ. એટલે અહીં જો બધામાં અસ્તિ છે, સંતિ અને અસ્તિ તે બંનેનું ગુજરાતી એક જ થાય છે અને તે છે. તો અહીં અસ્તિ વાપરવાનું કારણ શું? તો કે તેનું કારણ અહીં બધું એક વચન છે. અહીં મહેશ એક છે, ફરીદા એક છે અને સુનંદા પણ એક છે. રાઈટ? તો હવે લખો પહેલામાં જવાબ, મહેશ કુત્ર અસ્તિ, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાન. બીજું, ફરીદા વાટિકાયામ અસ્તિ. ફરીદા વાટિકાયામ અર્થાત બગીચો અથવા વાડી, માં છે. બરાબર? તો હવે તેને આપણે પ્રશ્નાર્થમાં લેવો હોય તો કે પહેલાં ગુજરાતી કરવાનું. ફરીદા ક્યાં છે? તો તેનું સંસ્કૃત લખો, ફરીદા કુત્ર અસ્તિ, પ્રશ્નાર્થ. ત્રીજું, તમારે માત્ર વિદ્યાર્થી સંસ્કૃતમાં જ પ્રશ્ન લખવાનો છો, સંસ્કૃતમાં જ પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય લખવાના છે, તમારે ગુજરાતી નથી લખવાનું. આ તો હું તમને સમજાવવા માટે થઈને ગુજરાતી બોલું છું. ત્રીજું, સુનંદા શાલાયામ અસ્તિ. સુનંદા શાળામાં છે. હવે તેને પ્રશ્નાર્થમાં લો તો કે સુનંદા ક્યાં છે? તો તેનું સંસ્કૃત શું થશે? હવે સુનંદા કુત્ર અસ્તિ. રાઈટ? તો અહીં વિદ્યાર્થીઓ આપણે જોયા ઉદાહરણ. બરાબર? હવે આગળ પણ ઉદાહરણ છે. તો કે આગળના ઉદાહરણમાં એક સાદા વાક્યમાંથી બે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. બરાબર છે? તો બે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવશું? તો કે બે પ્રશ્નાર્થ વાક્યમાં પેલું એક ઉદાહરણ આપ્યું છે. તો કે શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. શીલા ઘરેથી મંદિર જાય છે. હવે તમે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેમ બનાવી શકો? પહેલાં તો શીલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે ક્યાંથી માટે સંસ્કૃતમાં શું બોલી શકાય? તો કે કુતઃ. શીલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે કુતઃ. એટલે કે શીલા ક્યાંથી મંદિરે જાય તેનું સંસ્કૃત થયું. બરાબર? હવે આપણે બે સંસ્કૃતના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો ચાલો એક તો બની ગયું, તો બીજું શું આપણે કઈ રીતે બનાવી શકાય? તો કે એમ બી બની શકશે કે શીલા ઘરેથી ક્યાં જાય છે? બરાબર? પેલો પ્રશ્નાર્થ શું બનાવ્યો? શીલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે ઘરેથી. બીજો શું બનાવશો? શીલા ઘરેથી ક્યાં જાય છે? તો ક્યાંથી માટે સંસ્કૃત કુતઃ અને ક્યાં એના માટે કુત્ર. બરાબર? તો હરેક પ્રશ્નાર્થ વાક્યમાં કુતઃ અને કુત્ર એમ બે પ્રશ્નાર્થ પદનો ઉપયોગ કરીને બે વાક્ય બની શકે વિદ્યાર્થીઓ. બરાબર છે? હવે પેલું આપણે જોઈએ, નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ. નરેન્દ્ર કાર્યાલયથી ઘરે જાય છે. કાર્યાલય અર્થાત ઓફિસ. નરેન્દ્ર કાર્યાલયથી ઘરે જાય છે. હવે પહેલાં આપણે શું કરવાનું? તો કે
પ્રશ્નાર્થમાં પહેલાં ક્યાંથી આપણે વાપરવાનો છે. તો ક્યાંથી વાપરવા માટે આપણે પહેલાં શું બોલશું? નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે? તો ક્યાંથી માટે સંસ્કૃત કુતઃ. તો લખો પહેલામાં નરેન્દ્ર. જવાબ બોલું છું વિદ્યાર્થીઓ, એટલા માટે લખજો પહેલાનો જવાબ. નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે બીજું જ બનાવવાનું છે એમાં ને એમાં, બરાબર. તો હવે શું બનશે? તો તેમાં લખો નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. બરાબર. હવે આપણે જોઈએ બીજું. તો બીજું શું છે વિદ્યાર્થીઓ? વિનય ક્રીડાંગણતઃ વાટિકામ ગચ્છતિ. વિનય મેદાનમાંથી બગીચામાં જાય છે. મેદાનમાંથી બગીચામાં જાય છે. બરાબર. વાટિકામ એટલે બગીચો અથવા વાડી. ક્રીડાંગણતઃ એટલે રમતનું મેદાન. બરાબર. તો અહીં વિનય રમતના મેદાનમાંથી બગીચામાં જાય છે. તો પહેલાં આપણે કુતઃથી બનાવવાનું છે. તો શું લખશું? લખો વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ. પ્રશ્નાર્થ. બીજું તેમાં પ્રશ્નાર્થ. વિનય ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ. પ્રશ્નાર્થ. સમજાણો વિદ્યાર્થીઓ? આપણે શું પ્રશ્નાર્થમાં કર્યું? પેલું શું લીધું? તો કે વિનય ક્યાંથી બગીચામાં જાય છે, આ પેલું બનાવ્યું. બીજું શું પ્રશ્નાર્થ બનાવ્યો તેનું આપણે કહું તમને. તો કે વિનય મેદાનેથી ક્યાં જાય છે. બરાબર છે. ચાલો આપણે ત્રીજું જોઈએ. ત્રીજું શું કહે છે વિદ્યાર્થીઓ? અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. અલકા પાલનપુરથી ગાંધીનગર જાય છે. તો પહેલાં આપણે ક્યાંથી એડ કરવાનું છે. તો કે અલકા ક્યાંથી ગાંધીનગર જાય છે? તો કે ક્યાં માટે શું વાપરશું? કુતઃ. બાકી બધું એમનું એમ. તો લખો અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. હવે બીજું એમાં અલકા, સમજી લો પેલા. અલકા પાલનપુરથી ક્યાં જાય છે? બરાબર. તો તેના માટે લખો સંસ્કૃતમાં અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. રિપીટ. અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. પહેલામાં આપણે શું લખ્યું? અલકા કુત્ર ગાંધીનગરમ ગચ્છતિ, અર્થાત અલકા ક્યાંથી ગાંધીનગર જાય છે. રાઈટ. હવે તમને અહીં સમજાઈ ગયું હશે વિદ્યાર્થીઓ. શીખવાનું શું થયું આમાંથી? તો કે કુતઃ એટલે ક્યાંથી, કુત્ર અર્થાત ક્યાં. એટલે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે બે વસ્તુ ધ્યાન રાખવાનું. જ્યાં ક્યાંનો ઉપયોગ થાય ત્યાં કુત્ર એડ કરવાનું, અને જ્યાં ક્યાંથી એવું જ્યારે ઉમેરવાનું હોય ત્યારે કુતઃનો ઉપયોગ કરશો. એક નિશ્ચિત ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની ભૂલાઈ ન જાય તે. હવે પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ શું કહે છે? ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. હવે અહીં વિદ્યાર્થીઓ આ પ્રશ્ન 4માં વિભક્તિ શીખવાની મળે છે આપણને. વિભક્તિનો
અર્થ શું? તો કે વાક્ય રચના બનાવવા માટે જે ઉપયોગ કરવામાં આવતા પ્રત્યયોને આપણે વિભક્તિ કરીએ છીએ, અર્થાત જેનો ઉપયોગ આપણે વાક્ય રચના બનાવવા માટે કરીએ છીએ. હવે અહીંયા બે શબ્દો આપ્યા છે અને તેમાં આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. તો કંઈ શું લખ્યું છે? નટરાજ ચિત્રમ, અર્થાત બે વાક્ય, નટરાજ ચિત્ર. હવે તેને આપણે વાક્ય રચના બનાવી હોય તો કેમ ગુજરાતીમાં બોલીએ વિદ્યાર્થીઓ? નટરાજનું ચિત્ર છે. નટરાજ એટલે ભગવાન શિવજીનું એક નામ છે વિદ્યાર્થીઓ, એટલા માટે સમજાવ્યું. નટરાજનું ચિત્ર છે. હવે આ તો હું ગુજરાતી બોલ્યો, પરંતુ તેને તમારે સંસ્કૃતમાં લખવું હોય તો કેમ થશે? તો કે સંસ્કૃતમાં શું થાય? નટરાજનું, તો નું પ્રત્યય છે તે ષષ્ઠી વિભક્તિ એક વચન છે. તો ષષ્ઠી વિભક્તિ એક વચન પુલ્લિંગમાં શ્ય આવે. શું આવશે? સ્ય. આ યાદ રાખવાનું છે. તો નટરાજસ્ય ચિત્રમ પ્લસ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. હવે વિદ્યાર્થીઓ અમે એક યાદ રાખવાનું છે, અહીં બધામાં મ ખોડો તે લખેલો છે, બરાબર? તો હંમેશા યાદ રાખવાનું, પાછળનું પદ હંમેશા સ્વરથી શરૂ થતું હોય. અહીંયા અસ્તિ છે તેમાં અ છે તે સ્વર છે, એટલા માટે યાદ રાખવાનું આગળ હંમેશા મ જ ખોડો લખાય. જો પાછળ વ્યંજન હોય ને તો વિદ્યાર્થીઓ અનુસ્વાર મૂકવાનો, અને જો સ્વર હોય તો હંમેશા મ ખોડો આવશે. રેડી? હવે આપણે આગળ વધીએ. વેદાંત પુસ્તકમ. હવે આપણે વાક્ય રચનામાં લઉં છીએ, વેદાંતનું પુસ્તક છે. તો તેનું કેમ થશે સંસ્કૃત? તો કે નું એ કઈ વિભક્તિનો પ્રત્યય થયો? તો કે ષષ્ઠી વિભક્તિનો. તો ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય વેદાંત કેવો છે? પુરુષ છે. તો પુલ્લિંગ આવ્યો. વેદાંત એકલો છે તો એક વચન લેવાનું. તો અકારાંત ષષ્ઠી વિભક્તિ એક વચનમાં શું આવશે? તો કે સ્ય. ષષ્ઠી વિભક્તિ સ્ય, તેનો કારક છે સંબંધ, બરાબર? તો અહીં સંબંધ કોનો થયો? તો કે વેદાંતનો અને પુસ્તકનો, બરાબર? એટલા માટે આપણે તેને વેદાંતનું પુસ્તક છે એવું લખવા માટે શું આપણે લખશું? વેદાંતસ્ય પુસ્તકમ, મખોડો જ આવશે, સમજાવ્યું તેમ ઉપર મુજબ, અસ્તિ અર્થાત છે. હવે બીજું વિદ્યાર્થીઓ એ મેં શીખવાડેલું છે કે જ્યારે એક વચન ઉપયોગ થયેલો હોય પુરુષનો ત્યારે હંમેશા અસ્તિ આવશે. એટલે અહીં કમ્પલસરી બધામાં અસ્તિ કોમન રહેશે, બરાબર? અહીં કંઈ પણ બહુવચનમાં નથી ઉલ્લેખ થયેલ. હવે આગળ વધીએ છીએ. પાર્થ કંદુક. તો હવે તેનું સંસ્કૃત શું કરશું? પાર્થસ્ય કંદુક અસ્તિ. હવે ત્રીજું, કલ્પે સહ લેખની. તો તેના માટે શું લખશું? કલ્પેશસ્ય લેખની અસ્તિ. કલ્પેશસ્ય લેખની અસ્તિ. ચોથું, કર્ણ કુંડલમ. કર્ણના કુંડળ છે. તો તેના માટે સંસ્કૃતમાં કર્ણસ્ય કુંડલમ અસ્તિ, મખોડો આવશે. પાંચમું, નિસર્ગ ગૃહમ. ગુજરાતીમાં બોલવું હોય તો નિસર્ગનું ઘર છે. તો નું છે તે પ્રત્યય કયો આવ્યો? ષષ્ઠી વિભક્તિ એક વચન માં, નો ની નું ના, બરાબર? વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું, હંમેશા વધારેમાં વધારે વપરાતી વિભક્તિ ષષ્ઠી જ હોય છે અને તેનો કારક છે સંબંધ. જ્યારે કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેના સંબંધ દર્શાવવાની બાબત આવે એટલે નો ની નું ના ઉપયોગ થાય. એટલે અહીં સંબંધ કોનો છે? તો કે નિસર્ગનો અને ઘરનો. તો કે નિસર્ગનું ઘર છે એમ ગુજરાતીમાં બોલીએ, પરંતુ સંસ્કૃત માટે તો કે નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. નિસર્ગનું ઘર છે, અસ્તિ અર્થાત છે. ચાલો
તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થીઓ। હવે આગળ વધીએ છીએ અને તે છે પ્રશ્ન નંબર 5। પ્રશ્ન 5 નહીં, પરંતુ અહીં આગળ જ ઉદાહરણ આપણે જોઈએ છીએ। આગળના ઉદાહરણની અંદર પુલ્લિંગવાચક શબ્દો હતા વિદ્યાર્થીઓ, બધા તમે જોઈ શકો છો। વેદાંત, પાર્થ, કલ્પેશ, કર્ણ, નિસર્ગ, આ બધા પુલ્લિંગવાચક હતા। એક વસ્તુ કોમન છે કે એ પણ શીખી લો વિદ્યાર્થીઓ, કે હંમેશા જ્યારે પુલ્લિંગવાચક ક્યારે નામ હોય ત્યારે એક વચનમાં હંમેશને માટે તેની પાછળ વિસર્ગ જોડાય। રામને સંસ્કૃતમાં લખવું હોય તો રામઃ, લક્ષ્મણ તેને સંસ્કૃતમાં લખવું હોય તો લક્ષ્મણઃ। પછી દાખલા તરીકે કોઈનું નામ કાવ્ય હોય તો આપણે લખવું હોય તો કાવ્યઃ। બરાબર વિદ્યાર્થીઓ, આ યાદ રાખવાનું છે, બરાબર। હવે અહીંયા સ્ત્રીલિંગવાચક બધા નામ છે વિદ્યાર્થીઓ, જોઈએ। રેખા, વિદ્યા, કૃપા, મીના અને અનિક્ષા, બધી છોકરીઓના નામ છે, ગર્લ્સના। તો હંમેશા સ્ત્રીલિંગવાચક વિભક્તિમાં આ કારાંતમાં જ્યારે ષષ્ઠી વિભક્તિનો જ અહીંયા પ્રયોગ થયો છે વિદ્યાર્થી, પણ ષષ્ઠી વિભક્તિ આ કારાંતમાં યાહા પાછળ જોડાશે। પહેલામાં શું હતું? શ્ય હતું ને, તમે જોયું હશે બધામાં। તમે એક વસ્તુ કોમન જોઈ હશે, કઈ? તો કે વેદાંતસ્ય, પાર્થસ્ય, કલ્પેશસ્ય, કર્ણસ્ય અને નિસર્ગસ્ય। હવે અહીંયા શું જોડાશે? તો કે તમે જોઈ શકો યા, કારણ કે શીલા છે, લાની પાછળ શું બોલાય? તો કે આ કારાંત સ્ત્રીલિંગમાં ષષ્ઠી વિભક્તિમાં શું? નો ની નો નાના પ્રત્યય માટેનું સંસ્કૃત તો કે યા, શીલા પુસ્તકમ। તો તેનું ગુજરાતી શું થાય? તો કે શીલાનું પુસ્તક છે। શીલા છોકરી છે, શીલાનું પુસ્તક છે। ચલો ગુજરાતી થઈ ગયું શીલાનું પુસ્તક, પણ શીલાનું તેને સંસ્કૃતમાં કેમ લખાય? તો કે ષષ્ઠી વિભક્તિ એક વચનમાં શીલાયાહા, શીલાનું પુસ્તક છે। હવે રેખા, આપણે એવું ઉદાહરણ જોયું। હવે આપણે જોઈએ છીએ પહેલું, રેખા દ્વિચક્રિકા, અર્થાત દ્વિચક્રિકાનો ગુજરાતી થાય સાયકલ। રેખાની સાયકલ છે, ચાલો એ ગુજરાતી થયું। સંસ્કૃતમાં તો કે રેખાયાહા દ્વિચક્રિકા અસ્તિ। લખજો વિદ્યાર્થીઓ, રેખાયાહા દ્વિચક્રિકા અસ્તિ, રેખાની સાયકલ છે। હવે બીજું લઈએ છીએ, વિદ્યા પ્રભાવઃ, અર્થાત વિદ્યા છોકરી છે, વિદ્યાનો પ્રભાવ છે, બરાબર। તો અહીં શું આવશે? વિદ્યાયાઃ પ્રભાવઃ અસ્તિ, રાઈટ। હવે તમને સમજાઈ ગયું હશે। ત્રીજું લઈએ, કૃપા આસંદઃ, તો શું તેનું લખશું આપણે? કૃપાયાઃ આસંદઃ અસ્તિ। પછી મીના પાઠશાળા, તેનું ગુજરાતી કરવું તો મીનાની પાઠશાળા છે, તો આપણે તેને સંસ્કૃતમાં લેવું હોય તો મીનાયાઃ પાઠશાલા અસ્તિ। અનિક્ષા શાટિકા, તો તેના માટે અનિક્ષાયાઃ શાટિકા અસ્તિ। ચાલો વિદ્યાર્થીઓ, તમને અહીં સમજાઈ ગયું હશે કઈ વિભક્તિ આમાંથી શીખવા મળી? ષષ્ઠી। ષષ્ઠી વિભક્તિ પુલ્લિંગમાં શું આવશે એક વચનમાં? તો કે શ્ય। ષષ્ઠી વિભક્તિ સ્ત્રીલિંગમાં એક વચનમાં શું આવશે? તો કે યા। ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો સેમ, કયા રહેશે? નો, ની, નું, ના। ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5 શું કહે છે વિદ્યાર્થીઓ?
કે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. તો કે આરતી જામનગરથી રાજકોટ જાય છે. તો અહીં પણ વિભક્તિનો જ ઉપયોગ થયેલો છે વિદ્યાર્થીઓ. વિભક્તિ કેટલામી? તો કે 5મી વિભક્તિ ઉપયોગ થઈ છે. થી બધામાં 5મી વિભક્તિ આવશે. તો 5મી વિભક્તિમાં થી માથે થી નો ઉલ્લેખ સંસ્કૃતમાં કરવો હોય તો તહનો ઉપયોગ થશે. બરાબર છે વિદ્યાર્થીઓ? અને એક વસ્તુ યાદ રાખવાની છે, સ્ત્રીલિંગનું નામ હંમેશા એમનું એમ જ લખાય છે, સ્ત્રીલિંગવાચક નામ. જ્યારે પુલ્લિંગવાચક એક વચનમાં નામ હંમેશા પાછળ વિસર્ગ જોડાય. રામ અને સીતા છે તો રામને સંસ્કૃતમાં લખવા માટે રામઃ એમ લખાય. જ્યારે સીતાને સંસ્કૃતમાં લખવા માટે સીતા જ લખાય. એમાં વિસર્ગ જોડવાની કોઈ જરૂરિયાત નથી. તો પહેલાં. બીજું, અહીં વાક્ય હંમેશા વિદ્યાર્થીઓ વ્યાકરણમાં 2 દ્રષ્ટિએથી બને છે. એક કાળ અને એક વિભક્તિ. સંસ્કૃતમાં આપણે વિભક્તિનો ઉપયોગ વારે વારે સંસ્કૃતનો થતો હોય છે. અને કાળ, અહીં કાળની દ્રષ્ટિએ તમે વાક્યને જોવા જાઓ તો વિદ્યાર્થીઓ આ કયા કાળનું વાક્ય બને? તો કે બધા વાક્યો એક જ કાળના છે અને તે છે વર્તમાન કાળમાં. તો જાય છે એના માટે વર્તમાન કાળમાં શું આવે? ગચ્છતિ. તો બધામાં ગચ્છતિ છે તે કોમન આવશે. તો પહેલાનો જવાબ લખો વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં આરતી જામનગરતઃ રાજકોટમ ટની માથાનું શ્વા ગચ્છતિ. બીજું વિદ્યાર્થીઓ સમજી લો, મેં તમને જ્યારે ચિત્રપદાની ભણાવી હતી ત્યારે મેં કીધું નપુંસકલિંગ વાચક જ્યારે પદ આવે ત્યારે હંમેશા તેની પાછળ હંમેશા મ જોડાય. એટલે જો અહીં રાજકોટ, જુનાગઢ, સુરત, અમદાવાદ ને પાલનપુર આ બધાય નપુંસકલિંગમાં આવે. નપુંસકલિંગ હોય ત્યારે હંમેશા તેની પાછળ મ જોડાય. એટલે બધાની પાછળ મ આવશે. પણ કેવો મ? તો કે ખોળ. બીજું લખો હર્ષા અમરેલી તહ જુનાગઢમ ગચ્છતિ. અહીં વિદ્યાર્થી 5મી વિભક્તિ લાગુ પડે છે બધામાં. થી, માંથી, પરથી આ તેના પ્રત્યયો છે. તો અહીં થી પ્રત્યય હોવાને લીધે અહીં એક વચનમાં તહ લાગે. એટલા માટે આપણે બધાયમાં તહ આવશે. હવે લખો ત્રીજું મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. ચોથું કુમારઃ ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ. પાંચમું ઉષા વડોદરાતઃ અથવા એમ બી લખશો તો ચાલશે બરોડાતઃ પાલનપુરમ ગચ્છતિ. રાઈટ. અહીં વિભક્તિ અને ક્રિયાપદ આ બંનેનો તમને અહીં પરિચય થયેલો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થીઓ, તેનો જવાબ હરેક વિદ્યાર્થીએ અલગ અલગ આવશે. કારણ કે અહીં તો માત્ર ઉદાહરણ છે વિદ્યાર્થી. તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો. હવે બસને સંસ્કૃતમાં લોકયાનમ કહેવાય. એટલે અહીં લોકયાનમ આવ્યું. હવે તમને એ આવડશે કઈ રીતના વિદ્યાર્થીઓ? તમે ઉપરના વાક્યોના સંસ્કૃત જુઓ. તમે અહીંયા જે લખ્યું છે તે એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે આપણે લખ્યું કે ભાઈ જામનગરથી રાજકોટ જાય છે.
તો કે બસ રાજકોટ જામનગરથી રાજકોટ જાય છે, તો તમે એને કેમ લખી શકો? તો જુઓ વિદ્યાર્થી, લોકયાનમ જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ. મતલબ લોકયાનમ એટલે કે બસ જામનગરથી રાજકોટ જાય છે. બરાબર વિદ્યાર્થીઓ? એટલે હંમેશા તમે જ્યાં રહો છો, બરાબર, ત્યાંથી બસ ક્યાંથી ક્યાં સ્થળેથી આવે છે, બરાબર છે, ક્યાંથી કયા કયા સ્થળોથી આવે છે તેના વિશે તમારે લખવાનું છે. તમારા ગામમાં આવતી બસ, મતલબ તમે જ્યાં રહો છો, બરાબર, તે ગામમાં ક્યાંથી બસ આવે છે અથવા કયા કયા સ્થળોએથી આવે છે. તો એક ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી, તો કે લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ. બસ હિંમતનગરથી ઈડર જાય છે. પછી શું કહે છે? ઈડરતઃ વટપલીમ ગચ્છતિ. ઈડરથી વટપલી જાય છે. પછી વટપલીથી ક્યાં જાય છે? તો કે વટપલીતઃ ભાવનગરમ ગચ્છતિ. વટપલીથી ભાવનગર જાય છે. તો વિદ્યાર્થીઓ, અહીં તમારે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળથી આવે છે તેનું વર્ણન તમારે સંસ્કૃતમાં કરવાનું છે. તમારે તમારી રીતે એ કરવાનું રહેશે. અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે. હવે વિદ્યાર્થીઓ, તમને સમજાઈ ગયું હશે આખે આખું સ્વાધ્યાય. તો અને ન સમજાણું હોય તો વિદ્યાર્થીઓ તમે તેનો અભ્યાસ કરજો, સ્ટડી કરશો એટલે સમજાઈ જશે. હવે લખેલું છે સંસ્કૃત સામાયિકાનામ સૂચિ. સામાયિકાનું અર્થ થાય મેગેઝિન્સ, ઇંગ્લિશમાં મેગેઝિન્સ કહીએ, ગુજરાતીમાં કહીએ સામાયિકો એટલે સાપ્તાહિકો, એટલે 7 દિવસે આવતા હોય, અથવા સમાચાર પત્રો, વર્તમાન પત્રો પણ ગુજરાતીમાં કહીએ આપણે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં છાપું બોલીએ છીએ, પરંતુ ગુજરાતીમાં શું કહેવાય? વર્તમાન પત્રો. તો અહીં આપણા આખા સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ કેટલા સંસ્કૃતમાં છપાતા હોય તેવા વર્તમાન પત્રો આજે પ્રકાશિત થાય છે. તો એની સૂચિ એટલે યાદી આપવામાં આવી છે. તો અહીં નામ, પ્રકાર અને સ્થળ. વિદ્યાર્થીઓ, આપણે સંસ્કૃત ભણીએ છીએ તો આપણને એક અહીં આપણે ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં આપવામાં આવતી સંસ્કૃત સામાયિકો અર્થાત સંસ્કૃત વર્તમાન પત્રોની એક યાદી આપવામાં આવી છે. એના માટે આપણે આ સંસ્કૃત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના એક આભારી છે કે તેને આપણને એક આપણા નોલેજમાં ન તો વધારો કર્યો જ છે, પરંતુ સાથે સાથે આપણી જિજ્ઞાસાને પણ પ્રોત્સાહન આપ્યું છે. આપણી જિજ્ઞાસાને વિદ્યાર્થીઓ ઉત્સાહિત કરી છે. અને આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય કે આખા સમગ્ર ભારતના ઘણા બધા રાજ્યોમાં સામાયિક પત્રો તો જાય છે, તેની આપણને માહિતી આપે છે. સાથે સાથે આપણે એ ગૌરવ લેવાનું રહેશે કે આ સામાયિકોમાં, મતલબ વર્તમાન પત્રોની યાદીમાં એક ગુજરાતનું પણ સ્થાન છે કે ગુજરાતના જિલ્લામાં, એક જિલ્લામાં વર્તમાન પત્ર સંસ્કૃતમાં છપાય છે. અહીં નામ, પ્રકાર અને સ્થળ જોઈએ વિદ્યાર્થીઓ. આપણે પેલું છે ગાંડીવમ. આ બધું કોનું નામ છે? તો કે વર્તમાન પત્રનું. જેમ કે અત્યારે ઘણા બધા પ્રકારના આવતા હોય ને, જેમ કે સંદેશ આવે, દિવ્ય ભાસ્કર આવે છે, પછી જનરલ નોલેજ માટેના અલગ આવે છે, વિજ્ઞાન માટે સફારી આવે છે, બરાબર વિદ્યાર્થીઓ? એમ અલગ અલગ વિદ્યાર્થીઓ અહીં સાપ્તાહિકોના સામાયિકોની સૂચિ આપી છે, બરાબર. અને તે સાપ્તાહિક એટલે કે ક્યારે પોતે પ્રકાર કયો છે. ઘણા વર્તમાન પત્રો 7 દિવસે હોય, ઘણા ડેઈલી રોજને માટે હોય, અમુક પખવાડિક એટલે કે 15 દિવસે હોય, અમુક ત્રિમાસિક, અમુક 9 માસિક, અમુક વાર્ષિક, બરાબર. પેલું છે ગાંડીવમ. તે 7 દિવસે પ્રકાશિત થાય છે. તે પ્રકાર વારાણસી, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ત્યાંથી પ્રકાશિત થાય છે. બીજું છે ઉદ્યાન પત્રિકા. તે માસિક, મહિને તે બહાર પડે છે.
અને તે આંધ્રપ્રદેશ રાજ્યમાં તે થી બહાર પડે છે. ત્રીજું છે અભિનવ સંસ્કૃતમ, તે વાર્ષિક વર્તમાનપત્ર છે, વાર્ષિક સામાયિક છે, વાર્ષિક, તે કાનપુર, તે પણ યુપીમાંથી જ બહાર પડે છે. પછી અનાદિવાક, તે ત્રૈમાસિક છે અને તે નવી દિલ્હીમાંથી બહાર પડે છે. પછી અર્વાચીન સંસ્કૃત, તે પણ ત્રિમાસિક છે, તે પણ નવી દિલ્હીમાંથી. પછી ગીરવાણ સુધા, આ વિદ્યાર્થીઓ માસિક છે, મતલબ કે મહિને બહાર પડતું આ એક પત્રિકા છે સંસ્કૃતની, અને તે મુંબઈમાં તે પ્રકાશિત થાય છે. જે મુંબઈ છે તે મહારાષ્ટ્રની રાજધાની છે, કેપિટલ છે. પછી છે દિવ્ય જ્યોતિ, આ એક સામાયિકનું નામ છે, તે હર મહિને બહાર પડે છે, તે સિમલા, સિમલા પણ એક કેપિટલ છે. હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા છે. પછી આવે છે પારિજાતમ, આ એક ફૂલનું નામ છે વિદ્યાર્થીઓ, અને તે હર મહિને પ્રકાશિત થાય છે. અને તે ક્યાંથી પ્રકાશિત થાય છે, કયા સિટીમાં, રાજ્યમાં? તો કે તે છે કાનપુર. કાનપુર તે વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશનું બહુ મોટું એક સિટી છે, બરાબર. પછી આવે છે સંસ્કૃત સંદેશ. હવે વિદ્યાર્થીઓ આના માટે આપણે ગૌરવ લઈ શકાય, જોકે બધા માટે ગૌરવ જેવી બાબત છે, પરંતુ આપણા ગુજરાતની વાત છે એટલે અહો ગૌરવ, બરાબર. તે દૈનિક છે. જો વિદ્યાર્થીઓ સમગ્ર વર્તમાન પત્રો છે તે વિદ્યાર્થીઓ કોઈ માસિક, કોઈ સાપ્તાહિક, કોઈ વાર્ષિક, એ રીતના બહાર પ્રકાશિત થાય છે. એક જ માત્ર ભારત દેશનું રાજ્ય ગુજરાત અને તેમાંનો જિલ્લો બરોડા એટલે કે વડોદરા એક એવું માત્ર જિલ્લો છે કે ત્યાં દરરોજને માટે વર્તમાનપત્ર છે તે સંસ્કૃતમાં પ્રકાશિત થાય છે, તે છે વડોદરા. સંસ્કૃત સંદેશ તે દૈનિક છે, રોજને માટે, અને તે બરોડામાં પ્રકાશિત થાય. તે વિદ્યાર્થી આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે, અને જીકેમાં બી પ્રશ્ન પૂછાઈ શકે છે. રાઈટ, આગળ વધીએ. સાંપ્રતમ, અને તે માસિક એટલે કે દર મહિને પ્રકાશિત થાય છે, તે છે અમદાવાદ. પછી આવે છે સંભાષણ સંદેશ, તે દર મહિને પ્રકાશિત થાય છે, તે છે બેંગલુરુ. બેંગલુરુ જે છે તે કર્ણાટકાની રાજધાની છે. પછી આવે છે છેલ્લું રસના, તે માસિક પ્રકાશિત થાય છે, મતલબ દર મહિને, અને તે છે કેરલા. તો વિદ્યાર્થીઓ અહીં આપણે આપણા નોલેજની અંદર આજે વધારો થયો. તો રોજને માટે સામાયિક પત્રો હંમેશને માટે વાંચવા જોઈએ, જેથી કરીને આપણે પ્રવર્તમાન સ્થિતિની નોલેજ રહે, જનરલ નોલેજ મળે. બીજું વિદ્યાર્થીઓ આપણા જ્ઞાનની અંદર વિશેષતા, આપણા જ્ઞાનની અંદર વિશેષ જ્ઞાનનો ઉમેરો થાય, અને અલગ અલગ રમત ક્ષેત્રના, વૈજ્ઞાનિક ક્ષેત્રના, એજ્યુકેશન ક્ષેત્રના પ્રવર્તમાન સ્થિતિમાં શું ચાલી રહ્યું છે, શું નવું આવવાનું છે, શું ફેરફાર થવાના છે, એ બારામાં આપણને નોલેજ હોવું અપેક્ષિત છે, જરૂરી છે. અને તે આપણે વિદ્યાર્થીઓ વર્તમાન પત્ર દ્વારા મળતું રહે છે. તો વર્તમાન પત્ર વિદ્યાર્થીઓ યાદ રાખજો, એટલું જરૂરી છે કે ઇન ફ્યુચરમાં તમે ક્યારેય કારકિર્દીને લગતી એક્ઝામ આપશો તો ત્યારે વિદ્યાર્થીઓ વધારેમાં વધારે ઘણા બધા પ્રશ્નો છે તે વર્તમાન પત્રોમાંથી પૂછાતા હોય છે. વર્તમાન પત્રોમાંથી પૂછાવા મતલબ કે ઘણા બધા અપડેટ, મતલબ કે નોલેજેબલ અપડેટ તે હંમેશા વર્તમાન પત્ર વાંચવાથી મળે છે.
કે ઘણા બધા નોલેજને લગતા ક્વેશ્ચન તે હંમેશા તમે રોજનું છાપું વાંચો તેના દ્વારા ખ્યાલ આવે કે ભાઈ આજે આ રાજ્યમાં શું અપડેટ થયું, શું ફેરફાર થયું, તો તેનો અપડેટ તે છાપા દ્વારા મળે છે. તો આઈ હોપ વિદ્યાર્થીઓ કે આજે આપણને આ પાઠ દ્વારા ઘણું બધું જીવનની અંદર જ્ઞાન, નોલેજ તે આપણને પ્રાપ્ત થયું છે અને તેને આપણે જીવનમાં અનુસરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને આ પાઠ આપણે ભણ્યાનો હોવાનો એક સાર્થકતા જીવનમાં પ્રાપ્ત કરી કહેવાય. તો આજે અહીં વિદ્યાર્થીઓ આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. તમને સમજાઈ ગયું હશે. તો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.